તો ભગુડાથી તો આપણે નીકળી ગયા છીએ બગડાણા જવા માટે. તો હાલો આપણે રસ્તામાં સહી મિત્રો હમણાં બગડાણા જઈને મળીએ. તો વિડીયોમાં આગળ સુધી જોઈએ. તો અહીંયા પહોંચી ગયા છે, હું બગડાણા પૂજ્યો છું અને અહીંયા અમારા મિત્ર મળી ગયા છે જીગરભાઈ. એની હારવાર હું જાઉં છું દર્શન કરવા બજરંગદાસ બાપાને મંદિરે. અને અહીંયા પબ્લિક ભાઈ ફૂલ છે, ચૈત્ર પૂનમ છે ને એટલા માટે. તો હું અહીંયા જાઉં છું ને જીગરભાઈ હારવાર છે ને બે ભાઈઓ જાય છે બગડાણા દર્શન કરવા બાપા સીતારામ. તો દર્શન કરવા માટે જતા હતા તો લાઈન બહુ લાંબી હતી એટલા માટે મેં બહારથી દર્શન કરી લીધા. અને અહીંયા જો કેટલું પબ્લિક છે એટલા માટે દર્શન બહારથી કરો છે. તો કોમેન્ટમાં લખી નાખજો બાપા સીતારામ. અને અહીંયા એમ સમાધિ મંદિરે પહોંચી ગયા છે દર્શન કરવા. અહીંયા પણ પબ્લિક ઘણું છે. હું અને મારા મિત્ર જીગરભાઈ બે અહીંયા જીગરભાઈ જાય છે બદ્રીનાથ બાપાને પગે લાગવા અને હું પણ જાઉં છું. તો હવે આપણે અહીંથી જવાનું છે ઉપર રામ ભગવાનના દર્શન કરવા. તો ચાલો મિત્રો આપણે ઉપર જઈએ. તો અહીંયા હું રામજી મંદિરે પહોંચી ગયો છું. બજરંગદાસ બાપાને મંદિરને ઉપલા માળે રામ ભગવાનનું મંદિર છે, ત્યાં મૂર્તિ છે. અહીંયા હનુમાન દાદાના દર્શન કરી લીધા ને હવે જવાનું છે નીચે. તો ચાલો નીચે. અહીંયા તો ભાઈ બહુ પબ્લિક છે અહીંયા તો ચૈત્રી પૂનમમાં. અને હું જીગરભાઈ બે આજુબાજુમાં રહ્યા હતા કેમ કે ખોવાઈ ન જાવી ને એટલા માટે બેન હારે રહેવું પડે. અને હવે જવાનું છે આપણે સાંડલા કરવા. તો અહીંયા અમારા જીગરભાઈ મને કહી દે છે સાંડલો જુઓ. જીગરભાઈ કર્યો સાંડલો પણ એક નંબર. આપણે જવાનું છે પ્રસાદી લેવા. તો મિત્રો હું તો જો પ્રસાદી લઉં છું અને તમે પ્રસાદી લેવા આવ્યા હોય તો કોમેન્ટ કરતા જજો. અને કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. અહીંયા અમારો મિની બ્લોગ પૂરો થાય છે. મારો મિની બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો.